હાથીનો નિબંધ છે તો હાથીના નિબંધમાં ગાયની કોઈ વાત ના આવે, એક વાક્ય ના આવે. ગાયનું આવે એક વાક્ય, હાથીના નિબંધમાં ગાય સંબંધી એક વાક્ય આવે, ભેંસનું કદાચ આવે એકાદ્યું, ઘોડાનું આવે, ના ગધેડાનું કોઈ વાક્ય અંદર આવે. એટલે હાથીના નિબંધમાં હાથીનો એ સમયમાં હાથીની જ વાત હોય બધી રીતે. એના પૂંછડાની વાત એની હાથીની જ હોય, શિંગડાની હાથીની જ હોય. શિંગડા હોય હાથી તો ના હોય અંદર, બોલો. એના કાનની વાત આવે તો હાથીની જ આવે. હાથીના નિબંધમાં હાથીની જ વાત હોય. એમાં મહારાજે હેડિંગ બાંધી દીધું, નિબંધનું હેડિંગ બાંધી દીધું કે આ વાત જે અમે કરીએ છીએ એ વાત જો કોઈને સમજાઈ જાય તો જાણીએ, સમજાઈ જાય તો જેના જીવનું અતિ રૂડું થાય તે સારું જ કરીએ છીએ. લ્યો, કેટલું સ્પષ્ટીકરણ કરે. હવે આમાં શું આવશે બીજું કહો? એક શબ્દ બોલો હાથી સુધી પહોંચશે, પહોંચાડતા આવડે તો, અને આપણને સમજતા આવડે. હવે હાથી સુધી પહોંચશે એટલે એનો અર્થ સમજાઈ જશે એવો નહીં પાછો. અનાદિમુક્તને શબ્દ આપણને સમજાઈ જાય કે જો આ પ્રભાવની વાત આવી, જો આ પ્રભાવની વાત આવી, જો આ પ્રભાવની વાત આવી, એ સમજાઈ ગયું એટલે આપણે પછી એમાં બંધાઈ જઈએ છીએ, એમાં ખુશ થઈ જઈએ છીએ અને એમાં અટકી પડીએ છીએ. આપણને સમજાઈ ગયું જાણે, એટલે અર્થ સમજાણો ભાઈ. મહારાજનો સંકલ્પ તો જો સિદ્ધાંત વાત છે આ બધી. અને એ સિદ્ધાંત જો મધ્યના 13માની વાત અહીં લઈ જાય છે, અહીંયા લઈ જાય છે. આપણો આ જ ગોલ છે ને એના માટે જ મહારાજને મોટા પ્રગટ્યા છે. એ વાતે જેમ જગતના જીવો વાતે ઘૂંટીને બસ એને આ જ શીખવાડે. તું મારો દીકરો, તમારો દીકરો એમ કરી ગઈ ને જે કંઈ વાત લઈ જાય, આ મારો દીકરો, ના મારા કાકા, ના મારા, અને મોટા પુરુષ જે વાત કરશે અહીં જ પહોંચાડશે. કારણ કે એમનું પ્રાગટ્ય એના માટે છે, એમનું લક્ષ્ય એ છે. ત્યારે આપણું લક્ષ્ય એ નથી. હવે તમારું અમારું લક્ષ્ય જુદા પડે છે ને એટલે તકલીફ થાય છે, મુશ્કેલી ત્યાં પડે છે. આ દાખલો એનો પડે છે. પહેલો તો બધા લક્ષ્ય બંધ કરો, ત્યાંથી પાછા વળો. જોવું ને જાણવું ને ભોગવવું ને માણવું ને એ બધા આ બધા લક્ષ્ય છે ત્યાં સુધી આ શક્ય જ નથી. મહારાજે એટલે જ પહેલાં વિષય ખંડનની વાતો કરી. મહારાજે પહેલી આપણે 5 સભાથી શું વાત આવે છે પહેલાં કે વિષયની નિવૃત્તિ કરો, વિષયમાંથી પંચ વિષયનો અભાવ કરતા શીખો, એમાંથી અનાસક્ત થતા શીખો. ભલે સાંખ્ય જ્ઞાનના જોરે કરીને તમે કરો તોય ભલે, મહાત્મ્યના જોરે કરી કરો તોય ભલે, વિચારના જોરે કરીને તો ભલે કરો તોય ભલે. મરવાનું છે કાલે સવાર કંઈ જોડે નથી આવવાનું એવા મૃત્યુના ભયથી વિચારથી કરો તોય ભલે, વૈરાગના વિચારથી કરો તોય પણ ભલે, આત્મનિષ્ઠાના વિચારથી જ કરો તોય પણ ભલે, પણ આ કરો, પહેલાં રસ્તો ક્લિયર કરો. જ્યાં સુધી હજુ વિષયમાં પ્રીતિ છે ત્યાં સુધી તમારો ગોલ જ નથી બંધાણો, તમને ખબર જ નથી કે હુ આર યુ, તમે કોણ છો એ ભાન જ નથી, ખબર જ નથી. એટલે રસ્તો ફંટાઈ જાય છે. સત્સંગી છો એવી ખબર પડે તો ચા ના પીવાય એની ભાન પડે, કોફી ના પીવાય એની ખબર પડે, કાંદા લસણ ન ખવાય એની ખબર પડે. એમ હું અનાદિમુક્ત છું એની ખબર પડે આપણને. એ ખબર હોય તો આ વિષય મારા માટે નથી, સ્ત્રી સંબંધી સુખ મારા માટે નથી, સ્ત્રી ને પુરુષ સંબંધી સુખ એ મારા માટે નથી. આ દુનિયાની ચારે બાજુ જે રચના કરી છે મહારાજે સ્પષ્ટ કહ્યું છે કે શ્રીજી મહારાજે જે વિષય ભોગ કર્યા છે એ જગતના જીવો માટે કર્યા છે, મુક્ત માટે નથી કર્યા. મુક્ત માટે તો આ રહી, આ એક જ સ્વરૂપ છે. અને હું અનાદિમુક્ત છું તો મારા માટે વિષયનો યોગ નથી. આ વિષય બનાયા છે મહારાજે કોના માટે? તો કે મહારાજે બનાયા છે. અરે ભાઈ બનાયા છે, કોના માટે બનાયા છે? એના યારી માટે બનાયા છે, આપણા માટે નથી બનાયા. તમે 3 દરવાજા જાઓ, ત્યાં કે ગમે ત્યાં બજારમાં નીકળો, સરસ મજાનો જલેબી ગરમા ગરમ ઉતરતી હોય, તમને વિચાર આવે છે, તમને શું થાય? તો કે બનાવી છે. એટલે ભાઈ મારા માટે નથી બનાવી. પેલો ભરવાડનો ડ્રેસ વેચાતો હોય ને બહુ પેલો પાડતો હોય, સરસ ફેન્સી ભરવાડ ડ્રેસ, તમને વિચાર આવે છે? તમને એમ જ થાય કે મારા માટે નથી, મારા માટે લેંગો જબ્બો બરાબર છે. વિષય સુખ કે મહારાજે જગત રચ્યું છે આ બધું આપણા માટે નથી ભાઈ. બધું સમય આપણા માટે નથી. તો કે તો માણવાના, કરવાના. દ્રઢતા તો બીજી જ હોવી જોઈએ.
મોટા મોટો મહોત્સવ કયો? મૂર્તિમાં રહેતા આવડે એ જ મોટા મોટો મહોત્સવ. જેને પ્રભાવનો નિરંતર ખ્યાલ રહે એ જ મોટા મોટો મહોત્સવ. હોનાનું મંદિર કયું? બસ મૂર્તિ મેં રહેતા આવડે હોનાનું મંદિર રચાયું. થોડુંક આમ અનફિટ થશે હો તમને બધી આ વાતોથી, આમ જરા અનફિટ લાગતું હશે, પણ છૂટકો જ નથી, કરવું જ પડશે. અને આ બધું તો થઈ જાય, એક વિચાર દ્રઢ થઈ જાય. તો કયો વિચાર? કયો વિચાર? બોલો જો, કયો વિચાર? હું કોણ છું? કોણ છું? અનાદિ મુક્ત છું કે અનાદિ મુક્ત જ છું? બસ આ વિચારો. અનાદિ મુક્ત છું એવું નહીં. બહુ ફેર પડી ગયો. અનાદિ મુક્ત છું અને અનાદિ મુક્ત જ છું. કેટલો ફેર પડી ગયો, ખબર પડી? જો હવે મહારાજ આગળ લઈ જતા થોડુંક લઈ જાય છે. જો બરાબર ધ્યાનથી સાંભળો. હવે મહારાજ આખો પ્રભાવ ઉપર લઈ જાય છે. શ્રીજી મહારાજ આગળ કરતા કરતા હવે પંચ વિષયનો અભાવ કર્યા પછી શું કરવાનું? મહારાજ કે પંચ વિષયનો અભાવ અને મહાત્મય આ બેનો સમન્વય થાય. સાળંગપુરનું પહેલું એટલે એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય છે. સર્વેનો અનાદર થાય છે. મૂર્તિ સિવાય સર્વેનો અભાવ થાય છે. હવે પ્રભાવની વાત કરે છે મહારાજ. જોજો હવે જે વાત કરીએ છીએ ને આખા શાસ્ત્રનો, આખા મધ્યના 13માનો સાર હવે આવે છે. આ બધો સાર નતો ના, એ બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. હવે સાર આવે છે. શ્રીજી મહારાજ કેવી અદ્ભુત વાત કરે છે. મહારાજ અવરભાવવાળાને દર્શન કેવા થતા હતા એ વખતે? આવા મનુષ્ય જેવા. અત્યારે કેવા થાય? મહારાજે જોજો મૂર્તિઓ પધરાય, કોઈ ચતુર્ભુજ પધરાય, કોઈ દ્વિભુજ પધરાય, ક્યાંય શ્યામ પધરાયા, ને ક્યાંય ધોળા પધરાયા, ને ક્યાંય તમે જુઓ તો જુદું જુદું મહારાજે બધું પધરાયું. મહારાજે એમાંથી ભાવ ટળાવવા માટે અને મહારાજે પોતાનો પ્રભાવનું સ્વરૂપ કેવું છે એ સમજાવવા માટે મહારાજે પોતે પ્રભાવની વાત પહેલા કરી. શું કહે છે સાંભળજો મહારાજ. અને તેજને વિશે, તેજને વિશે, તે એટલે આ, તે એટલે પેલું નહીં સમજવાનું, આમ એમ નહીં સમજવાનું. અને તેજને વિશે એક અમારી મૂર્તિ દેખાય છે. એટલે કે અમે મનુષ્ય જેવા નથી, પ્રતિમા જેવા નથી. અમે સદાય ક્યાં છીએ? તેજને વિશે જ છીએ. એટલે કે તેજોમય જ છીએ. એટલે કે સદા પ્રભાવમાં જ છીએ. સદા મનુષ્ય જેવા હતા જ નહીં, થયા જ નતા, પ્રતિમા જેવા છીએ જ નહીં. છપૈયામાં નતા ને ગઢડામાં નતા. દિવાલ, અરોરાની દિવાલ તોડતા શીખો. કોઈ દિવસ ઘૂંટો નહીં, અવરભાવને ઘૂંટો જ નહીં. ઘૂંટો એટલે વિચારો જ નહીં. કોઈ દિવસ ઊંડા ના ઉતરો. સંકલ્પ જ ન કરો, અવરભાવને ઘૂંટવાનો પ્રયત્ન જ ના કરો. જે ભૂલવાનું જ છે, જેટલું આપણને ઠાંસી ઠાંસીને ભર્યું છે, હવે એ સારું નીકળતું નહીં, ત્યાં નવું ક્યાં ભેર કરવું આપણે? અપાર ભગત ને ફલાણા ભગત, એટલે જે ભગત છે હવે. અને એ ભગત એ ભૂલવાના જ ભગત છે. ધોળા ને લાલ બધું ભૂલવાનું નથી. બધા દિવ્ય તેજોમય જ છે. હમણાં આવશે જો મહારાજ આખા ઉડાડી દેશે, બધું ઉડાડી દેશે. જતા જતા બધું એમનામાંથી ઉડાડી દે, બધેથી ઉડાડી દેશે બધું મહારાજ. જો મધનું 13 અનાદિની સ્થિતિ, આ વાત જો કોઈને સમજાઈ જાય તો તેના જીવનનું અતિ રૂડું થાય. એ સારું કરીએ છીએ. હેતુ મહારાજનો આ છે. હવે શું કે સાંભળજો. અને તેજને વિશે અમારી મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. અતિ પ્રકાશમય છે. જો પ્રભાવનું વર્ણન કરવા માંડ્યું પોતાને માટે હો, કે અમને અવરભાવમાં ન જોશો, વાઘા અને વસ્ત્ર અલંકારમાં ભૂલા ના પડશો. અવરભાવ પથ્ય ના પડે જો પ્રભાવ ઉપર જઈએ તો. એટલે અવરભાવ પણ આપણે સમજવાનું આવો. એ વખતે ગુલાબ ને હીરો ને કંઈ મોગરો ને ફોગરો બધું જવા દો, એ બધો અવરભાવ છે. કંઈ પ્રભાવમાં મોગરો નથી. એ તેજના સૌમાં મહારાજ દિવ્ય તેજો મય બિરાજે છે. અને હારે તે તેજ જ હાર રૂપે શોભા આપી રહ્યું છે. બસ મુગટ છે તો એ હાર તેજ મુગટ રૂપે શોભા આપી રહ્યું છે. સિંહાસન છે, સિંહાસન તેજ સિંહાસન રૂપે શોભા આપી રહ્યું છે. વસ્ત્ર છે એ તે તેજ જ વસ્ત્ર રૂપે શોભા આપી રહ્યા છે. બસ શું કરવા લાલ વાઘા ને કાળા વાઘા? આ તો આંધળાને લાકડી આપી. માવાના મુગટડાના મોતી ઝળાળા ઝળાળા ઝળકે છે. પછી ચડો કાળા ધોળા પીળા મોતી.
જો શરૂ કર્યો, કાળા જોવાનું, પીળા જોવાનું, ધોળા જોવાનું, લાલ જોવાનું, હોય 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 કેટલી માથા. સોનેરી મોળિયો સુંદર સોનેરી મોળિયો, સોનેરી મોળિયો ધર્મ કુંવર, આખું આખું કીર્તન મોળિયા ઉપર. એટલે આ મોળિયું મૂળ તો કાર્ય ને, મોળિયું મૂળ તો કાર્ય ને. થોડીક ઊંચી વાત થાય છે, માફ કરજો. અવરભાવવાળા માટે આ બધું જરૂરી છે, પરંતુ છતાંય બિલકુલ આપણે એ માર્ગના પ્રવાસી છીએ. સિદ્ધાંત સૂત્ર જુઓ, આપણો જન્મ એના માટે છે. જેને સ્થિતિના માર્ગે એક ડગલું પણ આગળ વધવું હશે એને અવરભાવને મિસ કરવો જ પડશે, ભૂલવો જ પડશે. બધો તમારા ઘરમાંથી તે અહીં મોળિયામાંથી નહીં હો, પત્ની ભાવ ભૂલવો જ પડશે કે આ મારા ઘરવાળા છે. બોલવાનું બંધ કરો, આ બધું બંધ કરો, વિચારવાનું બંધ કરો ને બોલવાનું બંધ કરો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત બનાવો છો. બસ અનાદિ મુક્ત જ છે, નિરુત્થાન પણ નિશ્ચય કરતા શીખો. શા માટે સ્ત્રી જુઓ છો? તમે પુરુષ રહો છો એટલે સ્ત્રી જોયા કરો છો. શા માટે તમે પુરુષ રહો છો? આ બધી કાર્ય સત્સંગની પદ્ધતિ આખી જુદી છે, એ બધા ઢાળ જુદા છે, એ પદ્ધતિ રીત જુદી છે, એ કીર્તન, એ ધૂન, એ બધી આખી આખી સાધનની પ્રથા જુદી છે. આપણી આખી સાધનની પ્રથા જુદી હોય, એ સમજણ જુદી છે, આપણી સમજણ જુદી છે, એ વાત જુદી છે, આપણી વાત જુદી છે, એ વર્તન જુદું, આપણું વર્તન બધું જ જુદું પડે છે. હિન્દુ મુસલમાન એઝ એ અવરભાવના શબ્દો છે, પણ પરભાવ સુધી પહોંચાડ્યા જ મોટાએ. પરભાવનો રસ્તો પરભાવનો આપ્યો છે. મંગળા આરતીમાં તમે જુઓ, આખું જ નરી અવરભાવની મૂર્તિ. એ અવરભાવમાં એ જ છે, અવરભાવમાં પરભાવ. મહારાજે પરભાવનું વર્ણન શું કર્યું? મહારાજને 2 ભુજા છે, મહારાજને 2 હસ્ત છે, 4 ભુજા છે, એવું નથી. કેમ? એ કઢાયું. મહારાજ સંકલ્પ સ્વરૂપમાં એ બતાવ્યું, એ કઢાયું કે એ નથી. મહેરબાની કરીને એવું ના ધારશો. એ પ્રભાવમાં મહારાજ લઈ ગયા છે, અને એ પ્રભાવનું જ છે આખું. આખું તમે જુઓ તો પ્રભાવનું વર્ણન છે. મહારાજ સાકાર સ્વરૂપ છે, નિરાકાર સ્વરૂપ નથી. એટલે પ્રભાવમાં હસ્ત છે, મહારાજના ચરણ છે, મહારાજના મુખારવિંદ છે, નાસિકા છે, નેત્ર છે, આ બધું મહારાજે વર્ણન કર્યું છે. પરંતુ અવરભાવનું નથી, એટલે કે માયિક નથી, ચર્મનું નથી, હાડચામ રુધિરયુક્ત નથી, દુનિયાવી નથી, લૌકિક નથી. હવે જો સાંભળો શું કહે છે મહારાજ. તેજની શેક અમારી મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે, અને મૂર્તિ ઘનશ્યામ છે. ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી. ઘન એટલે વાદળું, વાદળા જેવી મહારાજની મૂર્તિ પ્રભાવમાં શ્યામ છે. એટલે કે એવી શ્યામ એટલે કાળી નહીં. મહારાજ એમ કે છે તો પણ અતિશય તેજે કરીને એ પ્રભાવનો શબ્દ આવી ગયો કે શ્યામ નથી જણાતી. ત્યારે આરસ જેવી નથી જણાતી. એવું નહીં સમજ, આરસ ભાવનો જે લઈએ ને એ નથી લાવવાની. મહારાજ કે એ ભાવ પણ ના પરટ, એ કઢાવવા માંગે છે. આરસનો ભાવ પણ ના આવવો જોઈએ. કરીને શ્યામ નથી, અતિશય શ્વેત જણાય છે. અતિશય શ્વેત એટલે આરસ જેવી નહીં હો, આરસ નહીં. ને તે મૂર્તિ દ્વિભૂત છે. તે એટલે પ્રભાવનું સ્વરૂપ દ્વિભૂત છે, અને મૂર્તિને વિશે 2 ચરણ છે. અતિશય મનોહર છે, અતિશય મનોહર છે. પણ 4 ભુજા કે અષ્ટભુજા કે સહસ્ત્રભુજા તે મૂર્તિને વિશે નથી. એ બધું મહારાજને ઉડાડવું છે. આ તો એ કહે છે ને આજ આ છે, કઈ નથી. અને મૂર્તિ તો અતિ સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે. મનુષ્ય નથી, મનુષ્યના જેવી શબ્દ વાપર્યો. મનુષ્ય નથી, સાકાર સ્વરૂપ છે, અને કિશોર છે. પ્રભાવમાં વૃદ્ધાવસ્થા ને યુવાન અવસ્થા ને કિશોર અવસ્થા શબ્દ ના બોલાય, અવસ્થા શબ્દ ના બોલાય. પરંતુ જો મહારાજની મૂર્તિ ધારવી હોય તો પ્રભાવનું સ્વરૂપ ધારવું હોય તો આવું ધારવું, કિશોર ધારવું. મહારાજને ધોળા વાળ છે ને થોડી દાઢી છે ને આવું બધું ના ધારવું. કિશોર છે.
અને ક્યારેક તો મૂર્તિ તેજમાં ઊભી દેખાય છે, અને ક્યારેક બેઠી દેખાય છે, અને ક્યારેક હરતી ભરતી દેખાય છે. શું અર્થ કરશું? કહો, આમાં કોણ કહેશો? મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એટલે મૂર્તિ જ મારું સ્વરૂપ છે. એટલે હું જે હાલું ચાલુ છું એ તેજની વિશે જ હું હાલું ચાલુ. બસ કોઈ પણ વાત અહીંયા અટકાવવાની નથી. ત્યાંથી ક્યાં આવી જોઈએ? ક્યાં આવી જોઈએ? સ્થિતિ સુધી પહોંચવી જોઈએ. એ સારું તો વાત કરે છે, ઉપર હેડિંગ તો એવું માર્યું કે તમારા સર્વેનું અતિશય રૂડું થાય એટલે અનાદિની સ્થિતિ કરવા માટે તો આ વાર્તા અમે કરીએ છીએ, એમ કરીને ચોખ્ખું એ સારું આ વાર્તા કરીએ છીએ. તો આ વાતને મહારાજ એમાં અટકાઈ નહીં દેવાની, સીધી સ્થિતિ સુધી પહોંચવી જોઈએ. એ મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે, તો હવે મહારાજને આપણે હરતા ફરતા ને એ વખતે મનુષ્ય જેવા હરતા ફરતા, અત્યારે તો જતું રહ્યું ને બધું, ટાઢું જ ખાવાનું ને આપણે. પણ મને મૂર્તિમાં રાખ્યો છે, હાલતા ચાલતા એ જ વિચાર કરવાનો કે મહારાજ ક્યારેક બેઠા જણાય છે, ક્યારેક ઊભા જણાય છે, ક્યારેક હરતા ફરતા દેખાય છે. મૂર્તિમાં રાખ્યો છે, મહારાજ ફરે છે, મહારાજ હરે છે, મહારાજ બેઠા છે. સીધે જ પ્રભાવ પર મહારાજ લઈ જાય છે વાતને. હવે આ વાતની પુષ્ટિ એમ થાય કે આવું સારું કેવી રીતે, આવું કેવી રીતે સીધું મહારાજની વાત આપણી ઉપર લઈ લેવાની. એ વાતની પુષ્ટિ પાછળ ને પાછળ તરત કરી. સાંભળજો કેવી સરસ કરે છે મહારાજે. અને પછી કહે છે મહારાજો, પછી શું કહે છે મહારાજ? અને અમે જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. હવે બરાબર ધ્યાન સાંભળજો, આ વચનામૃતનો સાર હવે શરૂ થાય છે. અમે પણ જે બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે ક્યાં? અદ્ધર, આકાશમાં, અક્ષરધામમાં. અક્ષરધામમાં ત્યાં એટલે શું? પરભાવમાં બેઠા થકા જ બોલીએ છીએ. અર્થાત 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 આંગળી ઊંચી કરો. અર્થાત એટલે કે કોમ એવું મહારાજ, અમે પરભાવમાં છીએ. એ વખતે પરભાવમાં હતા એમ નહીં, અત્યારે પણ પરભાવમાં છીએ. અવરભાવમાં આવ્યા જ નથી, અવરભાવમાં છીએ જ નહીં. અમે પણ બોલીએ છીએ તે ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ. ત્યાં એટલે પરભાવમાં જ બેઠા થકા બોલીએ છીએ. આ વાત કરીએ છીએ પરભાવમાં રહીને કરીએ છીએ. અમારું સ્વરૂપ પરભાવમાં જ છે. અમે તેજના સમૂહમાં જ છીએ. તેજનો સમૂહમાં કહો, પરભાવમાં કહો, આપણા માટે કાંઈ જુદું નથી. દિવ્ય ભાવ કહો, મનુષ્ય ભાવથી રહિતની સ્થિતિ કહો, અલૌકિક ભાવ કહો, બસ અમે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. શ્રીજી મહારાજે કેટલું અહીંથી શરૂ થાય સાર. હવે મહારાજ માટે તો પ્રભાવ પ્રસ્થાપિત કર્યો, એમાં આપણું શું વળ્યું? હવે જો મહારાજ શું ક્યાં લઈ જાય છો આપણને? અમે પણ જે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. એટલે કે અમે સદાય પ્રભાવમાં છીએ. અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. ત્યાં બેઠા છો એવું નથી કીધું, ત્યાં જ બેઠા છો. ત્યાં જ બેઠા છો. બોલો છો બધા? ત્યાં જ બેઠા છો. ત્યાં જ એટલે ક્યાં જ? સ્વામિનારાયણ ધામમાં? શું નરોડામાં? તમારા ઘરમાં? કેટલો અદ્ભુત શબ્દ આપી. તમે પણ ત્યાં જ બેઠા છો. શ્રીજી મહારાજનો આ કોલ છે, આશીર્વાદ છે, જજમેન્ટ છે. અહીંયા ધારતા શીખીએ આપણે, નિરુત્થાનપણે આનો સ્વીકાર કરતા શીખીએ. સંકલ્પ નહીં કરો કોઈ દિવસ કે હું નરોડા હતો અને અત્યારે હું સ્વામિનારાયણ ધામ ઉપર છું. પ્રભાવમાં જ હતો, પ્રભાવમાં જ છું. તમે પણ ત્યાં જ બેઠા છો. તમે સર્વે, સર્વે શબ્દ વાપર્યો છો, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. કોણ કોણ આવી ગયા આમાં? જેને આ વાતની ઘેડ પડે બધા. આચાર્ય હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, સદગુરુ હોય તોય ભલે, નાનું બાળક હોય તોય ભલે, સ્ત્રી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે, જેને આના પ્રભાવ પડ્યો એ બધા. આમાં અમારામાં પહેલા પડ્યો કે અમે પણ પ્રભાવમાં છીએ બસ, અને તમે પણ પ્રભાવમાં, તો તમે પ્રભાવમાં જ છો. કેટલો મોટો કોલ આપી દીધો. કોનો કોલ છે? કોના આશીર્વાદ છે? તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો. એમ પાછું મહારાજ શું કહે છે? એમ હું દેખું છું. પાછળ જો, પછી બીજું પાછું સ્ટેમ્પ માર્યો, આગળ સહી કરી, સ્ટેમ્પ, સિક્કો માર્યો પાછો. એમ હું દેખું છું.
ગપ્પુ નથી મારતો, આ દેખું છું, એમ હું દેખું છું, જોઈને બોલ્યા છે મહારાજ. તો આપણને શાનો સંશય થાય છે? અવરભાવ એ અવરભાવ છે. અવરભાવ વાળાને એ વખતે મહારાજને આ શબ્દ બોલતા હતા તો એ શું મહારાજ તેજોમય દેખાતા હતા? ના, અવરભાવ છે, નહીં દેખાય. આ ચર્મચક્ષુ એ નહીં દેખાય. વિશ્વાસ કેળવો તમે. શું આ બધામાં તેજોમય દેખાતા હતા પરભાવમાં? નહીં, અવરભાવમાં પરભાવ પરટતા શીખો. તમે પણ સર્વે ત્યાં જ છો. તો શા માટે હું સિમંદરમાં છું ને હું દિવ્ય જીવનમાં છું ને હું નરોડામાં છું ને હું ઘાટલોડિયામાં છું ને હું કલોલમાં છું, હું કડીમાં છું? બોલો ને, મૂકો ને પિસ્તોલ. એવર ભાવમાં તમે આવ્યા અને તમે પણ ત્યાં જ બેઠા છો. ત્યાં જ કોણ બે? પરભાવમાં કોણ હોય? પરભાવમાં કોણ હોય? અરે મહારાજ જ હોય, મહારાજ જ હોય. મુક્ત તો મૂર્તિમાં ફિટ કરી દીધા છે. શામાં ક્યાં જીણાલાલ રહ્યા? આમાં ક્યાં હોની રહ્યા? એમના શબ્દોમાં વિશ્વાસ નહીં આપણને, અને એનું પુનરાવર્તન આપણને ના થાય. કેટલો આનંદ વર્તવો જોઈએ આ વિચારથી કે તમે પણ સર્વે ત્યાં જ છો. આ જજમેન્ટ તો જો કોનું જજમેન્ટ છે, કોના તરફથી જજમેન્ટ છે, અને એ હું દેખું છું. નિરુત્થાનપણે મહારાજ કે નિશ્ચય કરો. પછી શું કે સાંભળજો, અને પણ પછી પાછું જો મહારાજે હજુ પાકું કરાવે છે, પણ આ ગઢડું શહેર કે ઓસરીએ કાંઈ દેખાતું નથી. ઉડાડી દીધું, સ્થાનમાંથી ઉડાડી દીધું. બોલો, પરભાવમાં સ્થાન ન હોય, અને સ્થાન હોય ત્યાં પ્રભાવ ન હોય. ક્યાં ગઢડું, ક્યાં સ્વામિનારાયણ ધામ, ક્યાં નરોડા, ક્યાં વાસના, ક્યાં કલોલ ને ક્યાં કડી ને ક્યાં મહેસાણા, ક્યાં વડતાલ. હજુ આથી પરનો પર ગઢડું શહેર એટલે સ્થાનવાચક શબ્દ છે. મોટા પુરુષો તેથી આગળ કહે છે ગઢડું એટલે દેહ. ગઢડું એટલે આ દેહ. શહેર ને ઓસરી, શહેર એટલે સંબંધી. ઝાઝા હોય ને શહેરમાં, શહેર એટલે સંબંધી બધા. દેહ નથી, દેહના સંબંધી નથી. અને ઓસરી નથી, દેહના કોઈ ભાવો નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, એ ઓસરી કશું નથી. ગરુડું શહેર કે ઓસરી કાંઈ નથી. શ્રીજી મહારાજ શબ્દ વાપરે છે. જો મહારાજના શબ્દો તો જો. અને ઓસરી કાંઈ દેખાતું નથી. અને પછી શું આશીર્વાદ આપ્યા સાંભળજો. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, જેને આ પ્રભાવ જાણ્યામાં આવે, એ સ્વરૂપ એટલે આ પ્રભાવ અમારે વિશે, અમારા સત્પુરુષને વિશે, તમારે વિશે અને આ સર્વેને વિશે, બધા ચારે સ્થાનને વિશે 5 આપી દીધા અહીંયા. એ જ્યારે જાણ્યામાં આવે, દેખ્યામાં આવે એવું નથી બોલ્યા હો, જાણ્યામાં આવે. દેખ્યામાં આવે એ સ્થિતિ છે. પરંતુ અહીં એમ કહે છે કે આ સ્વરૂપ જ્યારે જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી. આશીર્વાદ જુઓ કેટલો ઢગલો કરી નાખ્યો. અમને જેમ કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ, પુરુષ એટલે સ્ત્રીઓ નહીં, આમાં એ પુરુષ ને સ્ત્રીની વાત નથી હો, એ વ્યક્તિ, એને વિશે પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. રહે નહીં એવું નથી કીધું હો, રહે જ નહીં. જ નહીં, જ જ જ જ જ જ જ જ જ ક્યાં સુધી જ પહોંચાડવાનું? ઠેઠ મૂર્તિ સુધી. રહે જ નહીં. મહારાજ કે અમારા જેવું એની સ્થિતિને સમજણ થઈ જાય, જેમ અમને વિષયમાં આસક્તિ નથી. આટલી જ વાત જો સમજ્યામાં આવે, કેટલી માસ્ટર કી આપી દીધી, કેવી શોર્ટકટ આપી દીધો. બોલો, શોર્ટકટ. અમને ઓળખો, સત્પુરુષને ઓળખો, આ સર્વેને ઓળખો, ને તમને ઓળખો. પ્રભાવના વિચારમાં ડૂબેલા રહો. તો અમને જેમ કોઈ વિષયને વિશે જેમ આસક્તિ નથી, વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી. આગળ વિષય સંબંધી સુખનો ત્યાગ કરવાનો કીધો. લાંબો રસ્તો બતાવ્યો, અવરભાવમાં કરો. પણ જો એક શોર્ટકટ પાછો આપી તો મહારાજ આ બધું ક્યાં માથાકૂટ કરવી? એક એવો રસ્તો બતાવવાનો પતી જાય. હવે એક એન્જિન સાથે 50 ડબ્બા જોડાયેલા હોય અને બધા ડબ્બા છૂટા પાડવા હોય. હવે 50મો પહેલો પાડવો પડે, પછી 49મો, પછી 48મો, પછી 47મો, પછી એક છૂટા કરતા હવાર પડે. અરે કેટલી આખી જિંદગી જતી રહે. પણ પહેલો ડબ્બો જુદો પાડી દો ને માથા કૂટ મટી જાય. બધા 50 છૂટા. મહારાજે આ પહેલો ડબ્બો છૂટો પડાવી દીધો. બોલો કે તમે અવરભાવથી છૂટા પડી જાઓ.
અને શ્રીજી મહારાજનો કોલ છે, આ કોલ આપ્યો છે મહારાજે, તમે પણ સર્વે ત્યાં જ છો. એ તો કે એ વખતની વાત હતી, એટલે એ અત્યારે નથી તો એ વખત નહીં કહેવાય. એના એ જ છે. આ કોણ છે? આ એ જ છે. ના સભા એ જ સભા છે. આ કોલ તો એના એ જ હોય. ગેડ પાડવાની છે, આપણે ગેડ પાડી દેવાની, ઠાવકી ગેડ પાડવાની. અને તમે પણ સર્વે ત્યાં જ છો. કોઈ વિષયથી સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. બોલો છો બધાએ, આસક્તિ રહે જ નહીં. રહે નહીં એવું નથી કીધું, રહે જ નહીં. બોલો જ વાપર્યો છો, જો ભાઈ છે કે નહીં, ખોટું બોલે છે, રહે જ નહીં. શ્રીજી મહારાજના શબ્દો છે. હજુ સાંભળજો શું મહારાજ, અને તે સ્વરૂપને એટલે કે આ પ્રભાવના સ્વરૂપને તો તમે પણ દેખો છો. કે સારું, આપણને પ્રભાવનું નથી દેખાતું, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. પરિપૂર્ણ એટલે શું? સમજ્યામાં આવતું નથી એવું નથી કીધું. સમજ્યામાં તો આવે છે પણ પરિપૂર્ણ આવતું નથી. એટલે શું? સમજ્યામાં તો આવે છે પણ પરિપૂર્ણ આવતું નથી. એટલે શું? કહો ભગતજી. આ બધું તમે સમજો તો છો, અત્યારે વાત થાય છે તમે સમજો તો છો, પણ પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. કેએલમાં છે, પીએલમાં નથી. કેએલમાં છે, પીએલમાં નથી. એટલે આ લોચો રહી જાય છે. આપણે વાતને સમજીએ તો છીએ, બોલીએ છીએ, બીજાને સમજાવીએ છીએ, પણ પીએલમાં નથી. એટલે પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. અને જ્યારે આ વાત સમજ્યામાં આવશે ત્યારે ફરી પાછો જો ફરી સિગ્નેચર કરી, પ્રોમિસ ઉપર પ્રોમિસ, પ્રોમિસ ઉપર પ્રોમિસ આપતા જાય છે મહારાજ. બ્લેસિંગ ઉપર બ્લેસિંગ આપતા જાય છે, આશીર્વાદ ઉપર આશીર્વાદ શું આપતા જાય છે. આ જ્યારે વાર્તા સમજ્યામાં આવશે, આ વાર્તા કઈ વાર્તા? મહારાજના સ્વરૂપ, મહારાજ પ્રભાવમાં જ છે, દિવ્ય છે, તેજોમય છે. મહારાજ મોટા પુરુષ પણ એમાં છે, મને પણ એવો કર્યો છે. આ બધા અનાદિમુક્તો છે. અને આ કોઈ સ્થાન નથી, સ્થળ નથી. પ્રભાવનો વિચારમાં જ્યારે ડૂબેલા થશો ત્યારે સમજવામાં આવશે. ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. પ્રયાસ જ નહીં થાય, કોઈ પ્રયાસ નહીં થાય. પ્રયત્નથી મથીને મરી જશો તો મેળ નહીં પડે. આટલું સમજશો તો સહેજે જીતાઈ જશે. સહેજે, અગ્રમાં અઘરું, અજય શત્રુ તૂટીને મરી જાય તો ન મેળ પડે. મહારાજ એમ કે છે સહેજે જીતાઈ જશે. લ્યો, કેટલું ઈઝી કરી નાખ્યું. તો સહેજે જીતાઈ જશે. ક્યાં આમાં વેદ ભણવાના હતા, ક્યાં તપ જપ કરવાના હતા, ક્યાં અઘરો રસ્તો બતાવ્યો મહારાજે? ક્યાં ધાયણા પાયણા કરવાના છે? તો કે નહીં કરવાના, વિશેષ રાજીપા માટે કરવાના. બાકી કામ ક્રોધ એનાથી ના ટળે. એ તો આટલું કરો, કાંઈ કરવાની જરૂર નથી. પરિપૂર્ણ સમજણમાં દ્રઢ કરી દો. બસ મહારાજ દિવ્ય તેજના સમૂહમાં છે, મોટા પુરુષ પણ પ્રભાવમાં છે, હું પણ પ્રભાવમાં જ છું, આ સર્વે પ્રભાવમાં છે. અને આ સ્થાન સ્થળ કશું નથી, પ્રભાવમાં જ છું નિરંતર. આ કહેવાય પુરુષોત્તમની દ્રષ્ટિએ સમજણે કરીને જોયું કહેવાય. પછી ધ્યાને કરીને જોવાની વાત પછી આવે. પહેલા સમજણ તો દ્રઢ કરો, પ્રભાવની દ્રષ્ટિ તો કેળવો. જો અનાદિની સ્થિતિ સુધી લઈ જવાનો માર્ગ બતાવી દીધો મહારાજે. હવે સાંભળજો, સહેજે જીતાઈ જશે. પછી મહારાજે આવી જ એક સારરૂપ વાત મહારાજે કરી. અને સાંભળજો, અને મહારાજ પછી બોલ્યા છે, અને આ વાત જો સમજાય તો બહુ સારું થાય, બહુ સારું થાય. ફરી પાછું કીધું, અનાદિની સ્થિતિ થાય. શું માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. કઈ વાર્તા? પછી એક વાક્યમાં બધું સમજાવી દીધું. અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. જો પછી પ્રભાવની વાત આવ્યો, જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. એટલું જ ને, એટલું જ ને. હવે આજ આમાં જ પ્રત્યક્ષપણાનો નિશ્ચય કરીએ તો અનાદિ થવાય, એને ધનાદિ થવાય. એ તો છેટાપણું રહ્યું, અનુલોમપણું રહ્યું, જુદાપણું રહ્યું.
જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. જો વાત ગાતી ગાતી ક્યાં લઈને મૂકી દીધી મહારાજે, માંડવે લઈ ગયા. માંડવે લઈ ગયા એટલે સમજ્યા ને. હવે તમને એમ થશે કે આનાથી અનાદિની સ્થિતિ થાય એવું ક્યાં આવ્યું? આમાં અનાદિની સ્થિતિની વાત ક્યાં આવી? આનાથી અનાદિનું આનું રિઝલ્ટ અનાદિની સ્થિતિ થાય, કામ ક્રોધાદિક શત્રુ હટી જાય એવું ગાયું. હા, તમને પંચ વિષય જીત્યામાં વાર નહીં લાગે, સહેજે જીતાઈ જશે એવું આવ્યું. પણ આનાથી અનાદિની સ્થિતિ થશે એવું ક્યાં આવ્યું? આવ્યું આવ્યું ક્યાં આવ્યું? જો કહું, બીજે દાડે કહ્યું. એ દાડ ના કીધું, બીજે દાડ કીધું. બીજે દાડ એટલે સમજ્યા? મધનો 14. આ બંને એકબીજા સાથે રિલેટેડ છો. મહારાજ શું બોલ્યા બીજે દિવસે? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જે હે મહારાજ, જો પ્રશ્ન જોજો જવાબ જોજો, સજી મહારાજ શું બોલ્યા છે? હે મહારાજ, આપના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે બીજો કોઈ પણ ઉપાય છે? સમાધિએ કરીને તદાત્મકપણું એટલે અનાદિની સ્થિતિ. આ આખું એની કનેક્ટેડ વાત છે. હે મહારાજ, અનાદિની સ્થિતિ જે થાય છે એ સમાધિએ કરીને થાય છે કે બીજો કોઈ ઉપાય છે? પછી મહારાજે શરૂઆત કેવી કરી છે વચનામૃતની જોજો. શ્રીજી મહારાજે વચનામૃતની શરૂઆત કેવી, પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે અમારું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું હતું તેવું યથાર્થ જાણ્યું હોય. કાલે, કાલે એટલે ક્યાં? મધના 13માં. ગઈકાલે જેવું અમે કહ્યું હતું એવું યથાર્થ જાણ્યું. યથાર્થ એટલે જાણ્યું એવું ના કીધું, યથાર્થ જાણ્યું હોય. એટલે યથાર્થ એટલે પીએલમાં જાણવું, એટલે કેએલ ને પીએલ. યથાર્થ એટલે પીએલમાં. પીએલમાં જેને આવું જાણ્યું હોય, યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન રહ્યું ન હોય. કયું સ્વરૂપ? કે આ તેજને વિશે પ્રભાવમાં જ છે અને તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. બસ નિરુત્થાન પણ નક્કી થઈ જાય કે હું અનાદિમુક્ત જ છું. પુરુષે નથી, સ્ત્રી નથી, આ લોકના પ્રભાવના કોઈ બારે વિશે ભાવ નથી. અરે આ ક્યાંય પ્રભાવ નથી. બસ આખો સમાજ પ્રભાવનો છે. આવું જેને યથાર્થ સમજાયું હોય. જો કાલે અમે જે વાત કરી હતી, આવ્યો રેફરન્સ ત્યાં? અનાદિમુક્તની સ્થિતિ માટેનો ઉપાય બતાવ્યો. ત્યાં કદાચ અધૂરું રાખ્યું કે એને કામ ક્રોધાદિક વિના પ્રયાસે જીતાઈ જાય. એમાં ખરેખર તો આવી ગયું, સહેજે જીતાઈ જાય. એનો અર્થ શું? કામ ક્રોધાદિક કેવી રીતે જીતાઈ જાય? દેહ ભાવ ટળે તો. અને દેહ ભાવ ક્યારે? દેહ ભાવ ટળે શું રહે? પછી દેહ જતો રહ્યો, પછી શું રહ્યું? શું? મૂર્તિ. એ જ કહી દીધું છે અનાદિની સ્થિતિ. ખરેખર તો કીધું છે, પણ અહીં તો ચોખવટ કરીને કીધું. બોલો મધના 14માં તો પછી કે છે નિરુત્થાનપણે નિશ્ચય કરવો. પછી મહારાજે લીમડાનું નાહવાનું કીધું. હા, જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું, પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થાય. નિરુત્થાનપણે નિશ્ચય કોને કહેવાય? મહારાજનો નિરુત્થાનપણે નિશ્ચય અને જે આગળ કીધું ને મધ્યના 13માં એ નિરુત્થાનપણે નિશ્ચય બંને જોઈએ તો તદાત્મકપણાને પમાય. ભાઈ સનાતન લીમડો એ આંબો નથી. બાપજી હવે કહે છે ને આંબો એ લીમડો નથી. આપણે શું સમજવાનું? ચલો એટલેથી અધૂરું પતી જશે. તદાત્મકપણાનો વાત છે. ચલો હજુ, ચલો હવે એની વળી હવે દેહ છે તે અનાદિમુક્ત નથી. બસ આ દેહ તે અવરભાવ છે, પરભાવ નથી, ને પરભાવ છે અવરભાવ નથી. આ દેહ છે તે અનાદિમુક્ત નથી, ને અનાદિમુક્ત એ દેહ નથી. બસ નિરુત્થાનપણે નિશ્ચય. જે મહારાજ પ્રભાવમાં જ છે, એક તો સનાતન જ છે, પ્રભાવમાં જ છે, અને મને પ્રભાવમાં રાખ્યો છે. આ સર્વે પ્રભાવમાં છે. ક્યાં લખ્યું છે? આગલે દિવસે કાલે જે વાત કરી હતી એ વાત છે. ગઈકાલે જે વાત કરી હતી એનો નિરુત્થાનપણે નિશ્ચય કર્યો. તદાત્મકપણાને પમાય છે. લ્યો પછી એમાં કોઈ વાતનું ડગમગે નહીં, ડગમગે નહીં, ડગે નહીં, મગે નહીં. આખી દુનિયા તૂટીને મરી જાય કે હે તમે રાજુભાઈ, 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 ભલે હારા બકે, હું ક્યાં રાજુભાઈ છું? અંદર નિરુત્થાનપણે નક્કી હોવું જોઈએ. ભલે બકવાસ કરે તો કે અહીંયા નહીં બોલવાનું, બોલવાનું પણ ઉપર ઉપરથી બધું. મય તો નિરુત્થાનપણે નક્કી હોવું જોઈએ કે હું અનાદિ મુક્ત જ છું. લીમડો એ લીમડો જ છે અને આંબો એ આંબો જ છે.
કેટલું સરળ કરી નાખ્યું જુઓ તો ખરા તમે, કેટલું ઇઝી કરી નાખ્યો અનાદિની સ્થિતિનો માર્ગ, કામ ક્રોધાદિક શત્રુ હટાયાનો માર્ગ કેટલો હાવ રમત જેવો કરી નાખ્યો કહો. હવે આપણા હાથમાં છે. શું કરવાનું હવે આપણે? લેસન. ચલો હોમવર્ક શું આપણું? હોમવર્ક શું? ચલો શું લેસન કરશો કહો? ચલો આંગળી ઊંચી કહીને પ્રયત્ન કરો, કહેજો શું લેસન કરશું હવે આપણે? હોમવર્ક તો કંઈ કરવું પડશે એના માટે. શું કરશું કહો? કરીને કરવાનું શું? કેટલું મોટું બોલો, કેટલું હાવ ટૂંકામાં પતાવી દીધું મહારાજે, લાઈન મૂકી દીધું. જુઓ જ ખરા, આ બધી વચનામૃતની જ વાતો છો. કોણ કહે છે કે અનાદિની સ્થિતિની વાતો વચનામૃતમાં નથી? કોણ કહે છે? શબ્દ શબ્દ ત્યાં પહોંચે છે અનાદિની સ્થિતિ સુધી. જો ચલો હવે આપણે શું કરવાનું કહો? કહો મહારાજ, શું કરશું હવે આપણે? આપો ભાઈ. મહારાજે તો કોલ આપી દીધો, આશીર્વાદ આપી દીધા. હવે આપણે શું કરવાનું? પ્રભાવનો સતત વિચાર રાખો. શું પ્રભાવનો વિચાર? પોતાને એકલાના વિશે ચાલશે? પાંચે પાંચ સ્વરૂપમાં બસ પ્રભાવ પ્રભાવ વિચાર. કોઈને જોવો તો એ વિક્રમભાઈ તરીકે નહીં જોવાનું, બસ સ્ત્રી તરીકે ના જોવો, પુરુષ તરીકે ના જોવો, પોતાને નહીં, સામે નહીં. કેવી ઊંચી વાત કરી દીધી છે મહારાજે. બોલો, લાડવા જ લાડવા છે આ બધા, લાડવા જ લાડવા. બોલો, લાડવા તો અહીંયા આવતા જ નથી. આખો ઉડાડ્યો અવરભાવ, અને મહારાજે પ્રભાવ પ્રસ્થાપિત કરી દીધો. અને એમ કે આ વાત જો પરિપૂર્ણ સમજવામાં આવી જાય. આવી જ વાત મહારાજે છેલ્લાના બીજામાં કરી છો, આવતી વખતે યાદ રાખજો, આપણે લઈશું. આવી જ બેઠી વાત છેલ્લાના બીજામાં કરી છે. બોલો, હવે આપણે બસ પ્રભાવમાં ડૂબેલા રહેજો, નિરંતર અવરભાવનો ખ્યાલ ના કરશો. મારે અહીં જવું છે ને હું અહીં છું, કાલ સુરત છું. ક્યાંય સુરતને મૂકો, પિસ્તોલ ગઢડું શહેર નથી, સુરત ક્યાંય કશું નથી, કોઈ નથી, કાંઈ નથી. બસ એક મૂર્તિ છે, મહારાજ છે. અહીંયા એ બધા મહારાજના મુક્તો છે, અનાદિ મુક્તો છે. મને પણ અનાદિ મુક્ત જ કર્યો છે. મૂર્તિમાં જ છું. ટીસી ફીસી બધું ખોટું ગપમ ગપ છે, તદ્દન અસત્ય છે બધું. આ તો બધા ભેગા થઈને પરમ સત્ય કરી નાખ્યું છે, ઘુસાડી દીધું છે. હવે આને પરમ સત્ય કરો. અનાદિ મુક્ત જ છું, બસ નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજી આકાર. તો હરીસામ દેખાય છે બધું બધું ખોટું, દમ પાખંડ નાટક છે બધું, નોટ રિયાલિટી. બસ આટલી પ્રેક્ટિસ કરજો બધા, પ્રભાવની દ્રષ્ટિએ જોતા જજો. કોઈ દિવસ જોજો તમે કોની પર ક્રોધ કરવાનો કહો, કોની ઉપર ક્રોધ કરવો? હા, મેં ભય દેખાય તો ક્રોધ કરવાનું મન થાય ને, સામે કોઈ ભય દેખાય તો ક્રોધ કરવાનું મન થાય ને, સામે કોઈ વ્યક્તિ દેખાય તો ક્રોધ કરવાનું મન થાય. કોને વિશે કામવાસનાનો વિચાર કરવો? સ્ત્રી હોય તો સામે કામવાસનાનો વિચાર કરવાનું મન થાય. કોને ક્યાં માન ક્યાં ગોતવું કહો? મને આણે મારું કંઈ હાચવ્યું નહીં, કોણે ના હાચવ્યું? શું કોણ વ્યક્તિ જોશો તો આ બધી માથાકૂટ છે. રીંગણા જોવો તો રીંગણા ભાવે ને ના ભાવે, બેમાંથી એક પ્રશ્ન ઊભો થાય. પણ રીંગણા જ નથી ને, પ્રસાદી છે તો એમાં ભાવવા ના ભાવવાનો સવાલ ના આવે, એના જેવું છે. સમજાય છે મુક્ત આ વાત? કે સમજ્યામાં આવે છે? કેટલાને સમજ્યામાં આવે છે કહો? સમજ્યામાં આવે છે એટલે સમજો, સમજ્યામાં આવે છે, પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. એ પરિપૂર્ણ સમજવાનું છે. હવે આપણું લેસન આ છે, અને એની પ્રેક્ટિસ, બાય ધ પ્રેક્ટિસ, નથિંગ. કશું કરવાની જરૂર નથી. એકબીજાના જાણપણું આપો અને આના વિચારમાં ડૂબેલા રહો, બસ પ્રભાવના વિચારમાં ડૂબેલા રહો. જે દિવાલ આવતીકાલે તોડવાની છે એને પાકી ના કરો, અવરભાવ પાકો ના કરો. મહારાજના બધા કોલ છે, અનાદિની સ્થિતિ પહોંચાડ્યાનું વચનામૃત. આજે મધ્યનું 13મું ડિક્લેર કરીએ છીએ, ફિનિશ. આવતી વખતે માત્ર, કારણ કે સારબ્દો આ જ છે, અંદર હજુ 2-4 વસ્તુ બહુ મહત્વની છે, કદાચ લેવા જેવી લાગશે, આવતી વખતે લેશું. બાકી કરીને કરવાનું આજ મધ્યનું 13મું કોને બહેન 73 વચનામૃતનો સાર આ જ છે, સત્સંગનો સાર આ છે. કરીને બસ સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી, અને શું અનાદિની સ્થિતિ પામવી. પતી ગયું, જય સ્વામી. આટલો જ સત્સંગ, તો આખી જિંદગી શું કરવાનું? આ જ કરવાનું. એમાં જેટલી મોડું કરો એટલી જિંદગી લાંબી હાલે, અને જેટલું વહેલું કરો એટલે જિંદગી વહેલી પૂરી થઈ જાય.
કે ના આપણે તો હજુ જીવવું છે, જિંદગી પૂરી એમ નથી કરવી, અમારે તમને જીવાડવા છે, પણ આ રીતે જીવાડવા છે ભાઈ, આ રીતે જીવાડવા છે. હર્ષ ને શોક ને માન ને અપમાન ને સુખ ને દુઃખ ને આ બધા દ્વંદ્વોથી મુક્તિ થઈ જાય, કાંઈ ના રહે, લેવા કશું ના રહે. કેવો આનંદ આનંદ આનંદ. આ વાત સાંભળતા તે આનંદ આવતો હશે, આવે છે કોઈને? કેટલાને આવે છે? અંદર ટાઢું થાય છે કંઈ? એ શાનું ટાઢું થાય છે? આ પરભાવની વાત જ એવી છે. પરભાવ એટલે જ આનંદ, પરભાવ એટલે ટાઢું, પરભાવ એટલે સુખ. અવરભાવ આવે એટલે તરત દરેક દુઃખ, ઓલો આવો, આ અવરભાવ આવ્યો ને એટલે ઓલો આવો, બળતરા ચાલો. આથી બળતરા છે નહીં છે, મૂકો ને પિસ્તોલ અવરભાવને. હાથે કરીને શું કરવા દુઃખી થઈએ છીએ, હાથે કરીને શું કરવા કામાદિક શત્રુથી પીડાઈએ છીએ, હાથે કરીને શું કરવા હર્ષને શોકમાં રીબાઈએ છીએ. બસ મુક્તો આ પ્રમાણે આગળ વધજો. સહેજાન સ્વામી મહારાજ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.